નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ લર્નિંગ લર્ન ફોર ધ એક્સલન્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલને વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને સબસ્ક્રાઇબ કર્યા બાદ રાઈટ સાઈડ ઉપર જે આપને બેલ આઇકોન દર્શાવવામાં આવ્યો છે તેને પ્રેસ કરવાનું જરૂરથી યાદ રાખજો, જેથી અમારા દ્વારા જ્યારે પણ વિડીયો અપલોડ કરવામાં આવે તો તેની માહિતી મિત્રો આપ સુધી તુરંત પહોંચી શકે. અમારા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટની લિંક મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તેને ફોલો કરવાનું જરૂરથી યાદ રાખજો, જેથી ત્યાં અલગ અલગ ક્વિઝિસ અને પરીક્ષાલક્ષી માહિતી અમારા દ્વારા અપલોડ કરવામાં આવે તો આપ સુધી તુરંત પહોંચી શકે. મિત્રો, અહીં અપલોડ કરવામાં આવતા વિડીયો જો આપને પસંદ હોય અને એની પીડીએફ જો આપ ફ્રીમાં ઈચ્છતા હોય તો એના માટે આપે અમારી ટેલિગ્રામ ચેનલની લિંક જે અહીંયા પણ નીચે પણ દર્શાવી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે, તો તેને જોઈન કરવી પડશે. અને અમારી ચેનલ માટે જો આપના કોઈ પણ સજેશન હોય તો મોસ્ટ વેલકમ મિત્રો, આપ અમને યુટ્યુબની કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, અથવા આપના પરીક્ષાલક્ષી અંગત પ્રશ્નો હોય તો આપ અમને જીમેલ એકાઉન્ટ, અમારું જીમેલ એકાઉન્ટ છે smartlearningfreeedu@gmail.com પર પૂછી શકો છો. આજે મિત્રો તારીખ છે 18 ઓગસ્ટ 2020. આજે ધ હિન્દુનું મિત્રો કાર્ટૂન બહુ જ સરસ છે. આ તમે જોઈ શકો છો કોણ છે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી. શું કહે છે? હમ કાગઝ નહીં દિખાએંગા. આ એક ગવર્મેન્ટ ઓડિટર આવી રહ્યા છે. અને આ છે પેટી છે, તો પેટી શું છે? તમારું પીએમ કેર ફંડ. એટલે આ કાર્ટૂન બહુ સરસ છે આજે ધ હિન્દુમાં. તો એના ઉપર આર્ટિકલ આવ્યો છે. તો પીએમ કેર ફંડ ઉપર આરટીઆઈ કરવામાં આવી હતી અને આરટીઆઈ નો આખો ઇસ્યુ શું ઉભો થયો છે તો તેના ઉપર આપણે ચર્ચા કરીશું. જીપીએસસી વાળા વિદ્યાર્થી મિત્રો, તમારું પેપર 5 એનો ટોપિક પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાથે તમે આ ટોપિકને રિલેટ કરી શકો છો, કારણ કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં તમારે આરટીઆઈ ઉપર ડિટેલમાં જાણવાનું હોય છે. તો તેમાંથી 2 કે 3 આર્ટિકલ આરટીઆઈ ને આજે તમારા એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. અને ક્લાસ 3 વાળા વિદ્યાર્થી મિત્રો માટે પીએમ કેર ફંડ નામનો ટોપિક મહત્વનો છે. તો આજનો આર્ટિકલ શરૂ કરીએ. સૌપ્રથમ આપણે આર્ટિકલમાંથી શું શું શીખીશું? તો સૌપ્રથમ કોન્ટેક્સ્ટ જાણીશું કે કોન્ટેક્સ્ટ શું, કેમ ન્યૂઝમાં આવ્યું છે. ત્યારબાદ પીએમ કેર ફંડ શું છે તે જાણીશું. ત્યારબાદ આ જે કોન્ટ્રોવર્સી છે એનું થોડુંક બેકગ્રાઉન્ડ જાણવાની પ્રયત્ન કરીશું, અને એ બેકગ્રાઉન્ડ બાદ એની ટીકાઓ જોઈશું. અને પીએમ કેર ફંડ છે તો એમાં આપણી શું શું ચિંતાઓ છે તે જાણીશું. અને આખા આર્ટિકલમાં આરટીઆઈ ની મહત્વની કલમો ન્યૂઝમાં આવશે, પણ એના ઉપરથી આપણે 2 આરટીઆઈ ની કલમ ચર્ચિત છે અને જે પરીક્ષામાં તમને વારંવાર ડીવાયએસઓ અને નાયબ મામલતદાર એસટીઆઈ જેમાં પૂછાઈ પણ ગઈ છે, તો એના 2 સેક્શન આપણે ચર્ચામાં લાવીશું, 2H અને સેક્શન 8 ઓફ ધ આરટીઆઈ. તો આજના આર્ટિકલમાં સૌથી પહેલા આપણે જાણીશું શું છે કોન્ટેક્સ્ટ. તો તાજેતરમાં પ્રધાનમંત્રી કાર્યાલય એટલે કે પીએમઓએ પીએમ કેર ફંડમાં રાહત સંબંધિત જે આરટીઆઈ કરવામાં આવી હતી તો એ આરટીઆઈ ની વિનંતીને શું કરી છે? નકારી દીધી છે. અને પીએમ ઓફિસે ના મંજૂર કરી છે. તો ના મંજૂરનું કારણ શું દર્શાવ્યું છે? તો કારણ દર્શાવ્યું છે કે આરટીઆઈ 2005 નો સેક્શન 7 એનો ક્લોઝ નંબર 9 એને આધાર આપીને ના પાડી છે. શું છે એ ક્લોઝ 7 ક્લોઝ 9 માં? તો ઇન શોર્ટ હું તમને જણાવીશ, અપ્રમાણસર ઓફિસના સંસાધનોને બદલી નાખશે. આ સેન્ટેન્સનો હું તમને એક જ એક્ઝામ્પલ દ્વારા સમજાવવા આવીશ. હવે ધારો કે આ ખોખું છે પીએમ કેર ફંડનું. હવે આ ખોખામાંથી તમે પૈસા કયા ગરીબ વ્યક્તિને આપ્યા છે, કેટલા મજૂરો જે ટ્રાવેલિંગ કરતા હતા એમને આપ્યા છે, કેટલા અસરગ્રસ્ત વ્યક્તિઓને આપ્યા છે, તે બધાની માહિતી તમારા આરટીઆઈ દ્વારા તેમને મળી શકે છે. આથી અપ્રમાણસર ઓફિસના સંસાધનો એટલે કે આ ઓફિસ દ્વારા કયા પછી સરકારે તો એમનામાં અત્યારે મદદ કરી દીધી હોય, પરંતુ જે ઓપોઝિશન પાર્ટીસ અને અલગ અલગ પાર્ટીસ હોય તો એ લોકો એનું એનાલિટિક્સ કરે. એનાલિટિક્સમાં પછી એ લોકો જાતિવાદને પ્રમોટ કરવા માટે શું કરી શકે છે? તો અલગ અલગ જાતિને, કઈ જાતિને કેટલું ફંડ આપવામાં આવ્યું છે એના આધારે જાતિવાદને આધારે સરકાર ઉપર ટીકાઓ થઈ શકે છે. આથી સરકારે શું કીધું છે કે અમે સેક્શન 7(9) અપ્રમાણસર ઓફિસના સંસાધનોને બદલી નાખવાના કારણે અમે આ માહિતી આપીશું નહીં. હવે તમને હું ડિટેલમાં જણાવું. આરટીઆઈ 2005 સેક્શન 7 ક્લોઝ નંબર 9, માહિતી સામાન્ય રીતે જે ફોર્મમાં પૂરી પાડવી જોઈએ જેમાં તેને માંગવામાં આવે, એટલે તમારે જે માહિતી જોઈએ છે એનું સચોટ અને ટૂંકાણમાં માહિતી માંગવી પડશે, અને તે તમે જે માહિતી માંગી હશે એ જ ફોર્મમાં તમને માહિતી મળશે, સિવાય કે અપ્રમાણસર જાહેર સત્તાના સંસાધનોને બદલી ના કરે અથવા તેના રેકોર્ડ પ્રશ્નમાં સલામતી અથવા સંરક્ષણ માટે નુકસાનકારક ન હોય. આથી પીએમઓએ આજે અથવા વાળો બીજો ક્લોઝ છે તેનો પણ ઉપયોગ કર્યો છે.
કે જે તે લોકોને આપણે રાહત પહોંચાડી છે એની સલામતી અને એમના સંરક્ષણ માટે નુકસાનકારક હોઈ શકે, અને દેશમાં આવા જો એનાલિટિક્સ થશે તો એના આધારે કદાચ જાતિવાદ અને કોમવાદ જેવા પ્રશ્નો ઊભા થવાની સંભાવના છે. આથી પીએમઓએ આરટીઆઈ સેક્શન 7 ના 9 અંતર્ગત શું છે, આ પીએમ કેર ફંડની રાહત સંબંધિત માહિતી આપવાની ના પાડી છે. તો હવે આપણે જાણીશું કે આ પીએમ કેર ફંડ છે શું, શેના માટે એનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો મિત્રો, કોવિડ-19 જે રોગચાળો અત્યારે પેન્ડેમિક આપણી દેશમાં ચાલી રહ્યો છે, તો એમાં ઊભી કરાયેલી કોઈ પણ પ્રકારની કટોકટી અથવા તો પરેશાનીની પરિસ્થિતિ, એનો સામનો કરવા સરકારે એક ઇમરજન્સી સિચ્યુએશન ફંડનું નિર્માણ કર્યું. તેનું જ નામ હતું પીએમ કેર ફંડ. અને આ ફંડના અધ્યક્ષપણે કોણ હતું? વડાપ્રધાન. અને અન્ય સભ્યો હતા સંરક્ષણ મંત્રાલયના મંત્રી, ગૃહપ્રધાન અને નાણામંત્રી, એટલે કે ડિફેન્સ મિનિસ્ટર, હોમ મિનિસ્ટર અને ફાઇનાન્સ મિનિસ્ટર. આના અલગ અલગ સભ્યો હતા. આ ભંડોળ મિત્રો માઇક્રો ડોનેશનને સક્ષમ કરે છે. એટલે કે તમારે જો 100 રૂપિયાથી માંડી 1 કરોડ સુધીનું દાન આપવું હોય તો પીએમ કેર ફંડમાં આપી શકો છો. એટલે કે નાનામાં નાનો વ્યક્તિ પણ દાન આપી શકે અને મોટામાં મોટો વ્યક્તિ પણ આપી શકે. ગામડામાં રહેલો ખેડૂતને દાન કરવું હોય તો પણ કરી શકે છે. અને મુકેશ અંબાણી ને અનિલ અંબાણી જેવા રિચેસ્ટ પર્સનને કરવું હોય તો એ લોકો પણ આમાં દાન કરી શકે છે. એટલે ટૂંકમાં પરિણામે મોટી સંખ્યામાં લોકો, નાના સંપ્રદાયના લોકો શું છે, આમાં ફાળો આપી શકે છે. કારણ કે મિત્રો, આપણને ખબર છે કે વધારે જે બિઝનેસ ક્લાસ છે એ તો લગભગ ભારતમાં 5 કે 10% છે. મેક્સિમમ 70% પબ્લિક એ કેવી છે? મધ્યમ વર્ગ અથવા તો ગરીબ વર્ગની છે. તો આ ગરીબ વર્ગની વ્યક્તિ ફાળો આપી શકે એટલા માટે આ ફંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને આ ભંડોળ આપત્તિ વ્યવસ્થાની ક્ષમતાને શું બનાવશે? મજબૂત બનાવશે અને નાગરિકોના રક્ષણ પર સંશોધનને પ્રોત્સાહિત કરે છે. આપણે અલગ અલગ, તમે ખ્યાલ હોય તો વિડીયો પણ જોયા હતા કે આર્મીના જવાનો જો બોર્ડર ઉપર લડી શકતા હોય તો આપણે કોવિડ-19 પેન્ડેમિક સમયે 50 કે 100 રૂપિયાનું દાન આપી જે એના વોરિયર્સ, કોરોના વોરિયર્સ છે, તો એને મદદ કેમ ન કરી શકે? તો આવા અલગ અલગ વિડીયો સરકાર દ્વારા બનાવવામાં આવ્યા હતા અને આપણે બધાએ લગભગ કોક ને કોક રીતે ફાળો આપ્યો જ હશે. ત્યારબાદ મિત્રો, બેકગ્રાઉન્ડ જાણીશું. તો પીએમઓએ આ બાબતે જણાવ્યું હતું કે પીએમ કેર ફંડ છે ને એ આરટીઆઈ એક્ટ 2005 એનો સેક્શન 2H એના અંતર્ગત જાહેર સંસ્થા નથી. તો ટૂંકમાં તમને કહી દઉં મિત્રો, આપણે ડિટેલમાં પાછળ ચર્ચા કરીશું. આરટીઆઈ એક્ટ 2005 સેક્શન 2H આ પબ્લિક ઓથોરિટીની વ્યાખ્યા નક્કી કરે છે. એટલે કે જાહેર સંસ્થા કોને કહેવી કે કોને ન કહેવી, એને આપણે ડિટેલમાં પાછળ ચર્ચા કરીશું. ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટમાં એક પીઆઈએલ થઈ હતી કે આને તમારે જાહેર સંસ્થા કહેવી કે ન કહેવી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં પણ એક અરજી થઈ હતી. શું થઈ હતી? કે પીએમ કેર ફંડમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડને આપેલા યોગદાનના સ્થાનાંતરની માંગણી કરતી અરજી થઈ હતી. હવે આ શું છે? એટલે પીએમ કેર ફંડ છે તો આ ફંડમાંથી એનડીઆરએફ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાં નાણાં આપવામાં આવ્યા હતા. તો આ સ્થાનાંતરની માંગણી ક્યાંક અરજી કરી? સુપ્રીમ કોર્ટમાં કરી. પરંતુ સરકારે એમ કહ્યું છે કે 2005 નો જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે એની કલમ નંબર 46 એના અંતર્ગત આ એક કાનૂની ભંડોળ છે કે જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના બજેટ દ્વારા તેમાં નાણાં પૂરા પાડવામાં આવે છે. અને એનાથી વિપરીત પીએમ કેર ફંડમાં શું છે? ખાનગી યોગદાન લેવાય છે, પરંતુ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાં કોઈ ખાનગી યોગદાન લેવાતું નથી. એટલે સરકારે શું કર્યું છે? પીએમ કેર ફંડમાંથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાં નાણાં સ્થાનાંતર કર્યા હોય તો એની અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ જાય. પણ સરકારનું કહેવું એમ છે કે અહીંયા નાણાં તો શું છે? બજેટ દ્વારા આપવામાં આવે છે, ખાનગી યોગદાન દ્વારા આવતા નથી. તો ત્યારબાદ અલગ અલગ ટીકાઓ કરવામાં આવી છે. ટીકાઓમાં તમારે મુખ્ય પરીક્ષાના વિદ્યાર્થીઓ ક્રિટિસિઝમ પૂછાય તો તમે આર્ટિકલમાં લખી શકો છો કે સૌપ્રથમ તેનો દુરુપયોગ થયો છે. તો આ ટીકા કોઈ વ્યક્તિગત નથી, પરંતુ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને કરી છે. એટલે કે આપણે જે મુખ્ય માહિતી આયોગ છે એણે કહ્યું છે કે પીએમઓ દ્વારા સેક્શન 7(9) નો દુરુપયોગ કરવામાં આવ્યો છે. ત્યારબાદ બીજા નંબરે તમે કોટ કરી શકો છો કેરલા હાઈકોર્ટનું જજમેન્ટ કે કેરળ હાઈકોર્ટે 2010માં એક ચુકાદો આપ્યો હતો અને ચુકાદામાં જણાવ્યું હતું કે આરટીઆઈની કલમ 7(9) એ કોઈ પણ જાહેર અધિકાર, અહીંયા જાહેર સંસ્થા આવશે, જાહેર સંસ્થાને માહિતી જાહેર કરવામાં મુક્તિ આપતી નથી. ધેટ મીન્સ કોઈ પણ ઇન્ફોર્મેશન તમારે ડિક્લેર કરવી હોય તો એમાંથી એક્ઝેમ્પશન કોઈ પણ જાહેર સંસ્થાને મળશે નહીં. શેના અંતર્ગત? કલમ 7(9). ત્યારબાદ જાહેર સત્તાને માત્ર
ફોર્મ સિવાયની માહિતી પૂરી ન પાડવા માટેનો અધિકાર આપે છે જેમાં માહિતી માંગવામાં આવી છે. હવે આ તમને હું સમજાવું. હવે ધારો કે તમે એક્સ માહિતી જે ફોર્મમાં માગીને તો તમને વાય જવાબ મળશે, પરંતુ જે માહિતી માગીને એનો જ મળશે, એના સિવાયની કોઈ એક્સ્ટ્રા માહિતી મળશે નહીં. ત્યારબાદ સેક્શન 8(1) એ માહિતી આપવાની સામે મુક્તિ આપવાના વિવિધ માન્ય કારણોની સૂચિ છે. એટલે ઓલરેડી આપણે આગળ જોયું કે સેક્શન 2(h) હતો, શેના માટે હતો? એ જાહેર સંસ્થાની વ્યાખ્યા નક્કી કરતું હતું. જ્યારે 8(1) છે તો કઈ માહિતી ન આપવી એનો ઉલ્લેખ કરે છે આરટીઆઈ નો સેક્શન 8(1). આને પણ આપણે સૌથી છેલ્લે ડિટેલમાં ડિસ્કસ કરીશું. ત્યારબાદ મિત્રો જોઈએ તો આ પીએમ કેર ફંડ અત્યારે મુખ્ય કન્સર્ન્સ એટલે કે એની ચિંતાઓ કઈ કઈ છે. તો પહેલા નંબરની ચિંતા એ છે કે ફંડના ખર્ચની જાહેર ચકાસણી સામે ફંડનું જે ટ્રસ્ટી ડીડ છે એની અસ્પષ્ટતા સામે એક મોટી ચિંતા ઊભી થઈ છે. એટલે કે જાહેર ખર્ચ તમે ક્યાં કરો છો, કેવી રીતે કરો છો, તો આની ઓડિટ નહીં થાય તો શું કહેવાય, ડેમોક્રેસીમાં લોકોને ખ્યાલ કેવી રીતે આવશે કે આ ફંડમાંથી આવી રીતે નાણાં ખર્ચ થઈ રહ્યા છે. ત્યારબાદ PMNRF, પીએમ નેશનલ રિલીફ ફંડ, આના ઉદ્દેશો સાથે જ મિત્રો શું છે અત્યારે અસ્તિત્વમાં છે. ધેટ મીન્સ કે ઓલરેડી આવું એક ફંડ છે તો પીએમ કેર ફંડ તમારે બનાવવાની જરૂર કેમ પડી? જ્યારે પીએમ નેશનલ રિલીફ ફંડ આવા જ ઉદ્દેશો સાથે ઓલરેડી અસ્તિત્વમાં હતું. ત્યારબાદ મોટામાં મોટી ચિંતા એ છે કે પીએમ કેર ફંડ છે ને મિત્રો, CSR એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના દાનને મંજૂરી આપે છે. હું ટૂંકમાં તમને જણાવી દઉં આ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો ઉદ્ભવ ક્યાં થાય છે. તો મિત્રો 2013માં કંપની એક્ટમાં સુધારો કરવામાં આવ્યો અને આ કંપની એક્ટમાં સુધારો કરીને એવું કહેવામાં આવ્યું કે જે તે કંપની હોય તો એનું ટર્નઓવર ધારો કે એક્સ છે તો આ એક્સ ટર્નઓવરના તમારે 2%, કેટલા 2% તમારે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી તરીકે વાપરવા જોઈએ. એમાં તમારું જેમ કે ગામડામાં શાળા બંધાઈ, ગામડામાં લોકો માટે એક બેસવાની વ્યવસ્થા ઊભી કરી, બાગ બનાવ્યા, બગીચા બનાવ્યા, તો આ એક તમારી કોર્પોરેટ સોશિયલ સમાજ પ્રત્યે તમારી ફરજ આવે છે. પણ કોના માટે? મોટી મોટી કંપનીઓ માટે છે જેના અલગ અલગ ક્રાઇટેરિયા છે. ક્યારેક ન્યૂઝમાં આવશે તો આપણે CSR ને ડિટેલમાં કેટલા ટર્નઓવર છે, કેટલું નફો છે, તો એના આધારે કેટલા 2% CSR તમારે આપવો જોઈએ તો તેની માહિતી આપણે ક્યારેક ડિટેલમાં ચર્ચા કરીશું. પણ યાદ રાખજો આ પીએમ કેર ફંડમાં જો તમે દાન આપ્યું તો એ શું કહેવાશે? CSR તરીકે ગણી શકાશે. પરંતુ યાદ રાખજો CSR નો કાયદો એવું કહેતો હતો કે CSR નો ઉપયોગ સરકારી યોજનાના ભંડોળ માટે ન કરવો જોઈએ. આથી એ અગાઉની જે આ માર્ગદર્શિકા હતી એના વિરુદ્ધ કહેવાય. ત્યારબાદ સરકારની એક પેનલ બનાવવામાં આવી હતી તો એ પેનલે એમ કીધું હતું PMNRF ઓલરેડી આગળ જોયું, પીએમ નેશનલ રિલીફ ફંડ, તો ને CSR ના યોગદાનને કારણે મંજૂરી આપવાની વિરુદ્ધ સલાહ આપી હતી. કારણ કે એ શું આપે છે? કર મુક્તિનો બેવડો ફાયદો આપે છે અને આ એક પ્રતિરોધક પ્રોત્સાહન છે. કેમ? હવે ધારો કે તમે પીએમ કેર ફંડમાં કોઈ પણ કંપની, ધારો કે આ XYZ કંપની છે, હવે XYZ કંપની પીએમ કેર ફંડમાં દાન આપે છે, બરોબર, તો એને 2% શું છે? દાન આપવાનું છે. તો 2% સાપેક્ષે એને ટેક્સમાં એક્ઝમ્પશન મળશે. ધેટ મીન્સ તમે એ કંપનીને બેવડો ફાયદો કરાવી રહ્યા છો, એવું આ સરકારી પેનલનું કહેવાનું હતું. ત્યારબાદ આવશે સેક્શન 2H ઓફ ધ આરટીઆઈ એક્ટ ઓફ 2005. હવે સેક્શન 2 શું કહે છે? તો તમારે કંઈ જ નહીં યાદ રાખવાનું, ખાલી એટલું જ યાદ રાખવાનું, સેક્શન 2H છે એ પબ્લિક ઓથોરિટી એટલે કે જાહેર સંસ્થાની વ્યાખ્યા નક્કી કરે છે. પરંતુ જાહેર સંસ્થા કહેવી કોને? તો મિત્રો આ આર્ટિકલમાં 3 ક્લોઝ લખ્યા છે, 3 યાદ રાખવાના. જાહેર સંસ્થા નંબર 1 બંધારણમાં જેનો ઉલ્લેખ કરેલો છે એટલે કે CAG, ત્યારબાદ એટર્ની જનરલ, ત્યારબાદ ઇલેક્શન કમિશન, UPSC, GPSC, તો આ બધી સંસ્થાનો બંધારણમાં ઉલ્લેખ કરેલો છે. તો આ બધી સંસ્થા શું છે? જાહેર સંસ્થાઓ કહી શકાય છે. ત્યારબાદ સંસદ અથવા રાજ્ય વિધાનમંડળ દ્વારા બનાવેલી અન્ય કાયદા દ્વારા, ધેટ મીન્સ એવી કોઈ સંસ્થા કે જે સંસદ અથવા રાજ્યની વિધાનસભાએ કાયદા દ્વારા બનાવી છે. સૌથી સારામાં સારું ઉદાહરણ તમને આપી દઉં, NGT, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, જેને 2010માં નિર્માણ કરવામાં આવ્યું હતું. તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક કાયદા દ્વારા નિર્માણ છે, તો આ પણ તમારી આરટીઆઈ અંતર્ગત આવે છે. ત્યારબાદ જાહેરનામા દ્વારા, એટલે સરકારે કોઈ ઓર્ડર બહાર પાડ્યો છે, જાહેરનામું બહાર પાડ્યું છે, એના દ્વારા જો કોઈ સંસ્થાને સામેલ કરી છે તો એમાં અલગ અલગ બોડીઝની માલિકી હોય. જેમ કે તમારી APMC માર્કેટ્સ હોય તો એમાં અલગ અલગ બોડીઝ તમે બનાવી હોય તો એ તમારા આરટીઆઈ એક્ટ 2H અંતર્ગત કહેવાય.
ત્યારબાદ બિન સરકારી સંસ્થાઓનો યોગ્ય સરકાર દ્વારા પૂરવા પાડવામાં આવતા ભંડોળ, એટલે કે તમારા જે એનજીઓ હોય છે, પરંતુ જો એનજીઓ ગવર્મેન્ટ ગ્રાન્ટ પ્રાપ્ત કરે છે તો એ તમામ ગવર્મેન્ટ ગ્રાન્ટ પ્રાપ્ત કરતા એનજીઓ શું છે, આરટીઆઈ એક્ટ હેઠળ પબ્લિક સંસ્થા કહેવાશે, એટલે તમે એ એનજીઓની માહિતી માંગી શકશો. ત્યારબાદ સીધા અથવા પરોક્ષ રીતે પૂરતા નાણાં પૂરા પાડવામાં આવે, એટલે કે ધારો કે કોઈ એજ્યુકેશન સંસ્થા હોય, પરંતુ ખાનગી હોય તો તમે તેની માહિતી ન માંગી શકો, પરંતુ થોડો ઘણો પણ એ જો સરકારી ભંડોળનો ઉપયોગ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન કરતી હોય તો તે આરટીઆઈ એક્ટ 2005 ના સેક્શન 2H હેઠળ શું કહી શકાય, જાહેર સંસ્થા કહી શકાય. આથી તેની તમામ માહિતી આપણે માંગી શકીએ. અને તાજેતરમાં છેલ્લું ઉદાહરણ જો તમારે જોવું હોય તો સુપ્રીમ કોર્ટે તાજેતરમાં શું કીધું છે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની કચેરી પણ આરટીઆઈ એક્ટ 2005 હેઠળ શું છે, જાહેર સંસ્થા કહેવામાં આવે છે. તો આ બધી સંસ્થાઓ તમારી શું કહેવાય છે, જાહેર સંસ્થાની વ્યાખ્યા અંતર્ગત આવે છે. તમને ઓલરેડી પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, ચીફ ઓફિસરની પરીક્ષાની મુખ્ય પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો કે જાહેર સંસ્થા કોને કહેવામાં આવે છે. તો જ્યારે પણ જાહેર સંસ્થા વિશે ક્વેશ્ચન પૂછાય તો તમારે આરટીઆઈ એક્ટના સેક્શન 2H ને જરૂરથી કોટ કરવાનો. ત્યારબાદ આવે છે સેક્શન 8 ઓફ ધ આરટીઆઈ એક્ટ ઓફ 2005. હવે આ કાયદો શું જણાવે છે કે માહિતી જાહેર કરવાની મુક્તિ, એટલે એવી તો કઈ કઈ બાબતો છે કે જેના આધારે તમે માહિતી ડિક્લેર કરી શકો નહીં. તો નંબર 1, ભારતની સાર્વભૌમત્વ, અખંડિતતા, રાજ્યની સુરક્ષા, વ્યૂહાત્મક, વૈજ્ઞાનિક અથવા તો આર્થિક હિતોને જો અસર પહોંચતી હોય તો એવી માહિતી તમે આપી શકો નહીં. એટલે ધારો કે અત્યારે ઇન્ડિયા ચાઇના બોર્ડર ઉપર ક્લેશિસ ચાલી રહ્યા છે, તો ભારતની ચીન પ્રત્યેની નીતિ સંબંધિત તમે કોઈ પણ આરટીઆઈ દ્વારા માહિતી માંગવા માંગો તો સરકાર ના પાડી શકે. કેમ? અત્યારે ભારતની સાર્વભૌમત્તા અને અખંડિતતા ઉપર સવાલ છે. ત્યારબાદ લો ઓફ ઓર્ડર, એટલે કોર્ટ ઓફ ઓર્ડર, લો ઓફ ઓર્ડર નહીં, કોર્ટ ઓફ ઓર્ડર, અદાલતે જે ઓર્ડર કર્યો છે અથવા તો ટ્રિબ્યુનલ દ્વારા કોઈ ઓર્ડર કરવામાં આવ્યો છે અને એમાં કીધું છે કે ફલાણી માહિતી તમારે આપવી નહીં, તો એના ઉપર એટલે કે કોર્ટ દ્વારા એમ કહેવાય છે કે ભાઈ XYZ માહિતી છે તો એને તમારે પબ્લિશ ન કરવી, તો આરટીઆઈ એક્ટ અંતર્ગત એ માહિતી તમને પ્રાપ્ત થતી નથી. ત્યારબાદ સંસદ અથવા રાજ્યના વિધાનસભાના જો વિશેષ અધિકારનું ભંગનું કારણ બનતું હોય તો એવી કોઈ માહિતી તમને મળી શકશે નહીં. ત્યારબાદ જો વ્યાપારી વિશ્વાસ, વેપારના રહસ્યો અથવા તો બૌદ્ધિક સંપત્તિ સહિતની માહિતી હોય તો એવી માહિતી ડિસ્ક્લોઝ કરી શકાશે નહીં. તમે કોઈ પર્સનલ બિઝનેસ શરૂ કર્યો હોય તો એના રહસ્યને લગતી આરટીઆઈ ન કરી શકો. તમે કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી દ્વારા કોઈ શોધ કરી હોય તો એ શોધ બીજા સુધી ન પહોંચે, આથી બૌદ્ધિક સંપત્તિની માહિતી આપવામાં આવતી નથી. ત્યારબાદ વિદેશી સરકાર પાસે વિશ્વાસ પ્રાપ્ત થયાની માહિતી, ધેટ મીન્સ કોઈ ફોરેન કન્ટ્રી હોય તો એની સાથે, ધારો કે XYZ કન્ટ્રી હોય તો એ XYZ કન્ટ્રી સાથે ભારતે શું કર્યો હોય, કરાર કર્યો હોય, તો એ કરારને લગતી માહિતી તમે માંગી શકો નહીં, કારણ કે વિદેશી સરકાર પાસે શું છે, વિશ્વાસ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી છે. અને અંતે તમે એવી માહિતી પ્રાપ્ત ન કરી શકો કે કોઈ વ્યક્તિના જીવન અથવા શારીરિક સલામતીને જોખમમાં મૂકી શકે, તો આ તમામ માહિતી તમે માંગી શકતા નથી. એટલે પરીક્ષામાં આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. સેક્શન 8 એટલે તમને એવું જ પૂછવામાં આવ્યું હતું કે આરટીઆઈ એક્ટમાંથી નીચેનામાંથી કોને કોને બાકાત રાખવામાં આવે છે અથવા તો કોને મુક્તિ આપવામાં આવી છે. તો તમે સેક્શન 8 2005 આરટીઆઈ એક્ટ છે એને ઉલ્લેખ કરીને આ તમામ બાબતોને લખી શકો છો અને આમાં દરેકમાં તમે એકાદ બે એક્ઝામ્પલ યાદ રાખી શકો તો બહુ સારું છે. તો મિત્રો, આજનો આર્ટિકલ આપને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ સેક્શનમાં જણાવજો. આપણે ફરીવાર એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.